કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા। સુખદેવજીનો રહસ્યમય જન્મ અને પોપટની કથા। શું મિત્રો તમને ખબર છે, મહાન ઋષિ સુખદેવજી પહેલા એક પોપટનું બચ્ચું હતા અને તેઓ ભગવાન શિવની અમર કથા સાંભળીને અમર થયા હતા। એક વખત માતા પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ તમે અમર કેમ છો? મને પણ અમર થવાની કથા કહો। ત્યારે શિવજીએ કહ્યું કે આ અમર કથા ખૂબ ગુપ્ત છે। એટલે તેઓ પાર્વતીજીને લઈને એક એકાંત ગુફામાં ગયા અને ત્યાં અમર કથા કહેવાની શરૂ કર્યું। શિવજીએ જ્યારે કથા કહેતા હતા ત્યારે પાર્વતીજી હું કરીને સાંભળતા હતા, પરંતુ થોડા સમય પછી પાર્વતીજીને ઊંઘ આવી ગઈ। ત્યારે ત્યાં ગુફામાં બેઠેલું એક પોપટનું બચ્ચું જન્મ્યું હતું અને પાર્વતીજીની જગ્યાએ હું બોલતું હતું અને શિવજીની આખી અમર કથા સાંભળી લીધી। જ્યારે શિવજીને ખબર પડી ત્યારે તેઓ ક્રોધિત થયા અને પોપટને પકડવા દોડ્યા। પોપટ પોતાના પ્રાણ બચાવવા માટે ઉડીને વ્યાસજીની પત્નીના મુખમાં પ્રવેશીને ઉદરમાં પેચી ગયું। પછી તે જ પોપટ 12 વર્ષ વ્યાસજીની પત્નીના ગર્ભમાં રહ્યા અને શિવજી એને પકડવા ઘરની બહાર સમાધિ લઈને બેઠા। પછી વ્યાસજીએ શિવજીને સમજાવ્યા કે એને તમારી અમર કથા સાંભળી છે ને જો હવે તમે એને મારશો તો અમર કથા ખોટી પડે। તો પછી વ્યાસજીની પત્નીને બહુ પીડા થવા લાગી। એટલે શિવજી ક્રોધ શાંત કરીને એના સ્થાને જતા રહ્યા અને પછી તે જ પોપટ વ્યાસજીના પુત્ર તરીકે જન્મ્યા અને તે જ બન્યા મહાન ઋષિ સુખદેવજી। આ કારણથી સુખદેવજી જન્મથી જ જ્ઞાની અને વૈરાગ્યથી ભરેલા હતા। જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।